તપાસનો વિષય છે પોલીસનો. શું હોઈ શકે? માની લો કે પોલીસના કહેવા અનુસાર આ ભાઈ બાતમીદાર પણ હોય, નવનીતભાઈ, અને એને અમુક લોકો શોધતા હોય કે બાતમીદાર છે એટલે એને મારવો છે. હવે શું બન્યું હોય? એમાં માયાભાઈનો વિડીયો આવ્યો. બિલકુલ. એટલે માયાભાઈને તો કોઈ ન ઓળખે એવું બને નહીં, એ પંથકમાં સ્વાભાવિક વાત છે. એટલે સંભવ છે, કઉ છું, ઓલા લોકોએ કીધું હોય કે માયાભાઈને, સૂત્રોને, ગમે ને, જયરાજભાઈને કીધું હોય યા એના કોઈ મિત્રોને કીધું હોય કે આ નવનીતભાઈ બહુ વાયડા થાય છે ને, કેતા પાડી દઈએ, સાંભળજો. અને ઓલાનું મૌખિક ઓલું પણ હોય, રાજીપો પાડી દો એમ ન કીધું હોય, પણ એમ ગમે પાઠ ભણાવવાનું કીધું હોય તો કીધું પડાવો એટલે ખબર પડે. એટલે કાગને બેહુન ડાળને પડવું. ઓલાને દાજ છે તથાકથિત બાતમીની, સાંભળજો, કે મારો બાતમીદાર છે, મારા દારૂ નું બધું ધંધાના ખુલ્લા પાડી દે છે. પણ એને આ માર્યો તો એક પણ દો કાજ માર્યો ખરો, અને મોબાઈલ ઉપર વાત કરાવી, જેને વાત કરાવી હોય એને. એટલે એ તો આ લોકોની રિમાન્ડ લે તો ખબર પડે તમે કોની યારે વાત કરાવડાવી, તો આપણું ખબર પડી જાય. એમાં શું થયું હોય, ધારો કે બે ઘડી કલ્પના કરું છું કે માની લો કે જયરાજ આતાને ફોન કરીને કીધું કે જુઓ અમે એને ઢાળી દીધો, તો ઓલા રાજી પણ થાય. શું કામ થાય? કે મારા બાપાને તમે માફી મગાવી હતી ને, ભલે તને માર્યો, દાખલા તરીકે. હવે પછી બધા જેટલા લીપણ કરે એ પછીની જે થવું હોય થાય, પણ વાસ્તવિકતા કઈક આવી હોઈ શકે. કલ્પના કરીએ તો પણ ખબર પડે સત્યની થોડીક નજીક છે. કારણ કે પોલીસે પકડ્યા જ છે. જો ન પકડ્યા પછી નહીં તો એ ન કે ભાઈ અમને જયરાજે કીધું હતું એટલે માર્યો, ન કે. તમે સમજો તો કે ને કે ભાઈ મને જયરાજ હતા એ કીધું એટલે અમે માર્યો. એને વાત જે કરી છે એ શું છે કે ભાઈ મારે પોલીસની બાતમીદાર હોવાનું, આમ છે તેમ છે. એટલે હવે કોળી સમાજના જે અગ્રણીઓ છે એનું તમને નામ આપું, તમને કહું. જુઓ, અખિલ ભારતીય યુવા કોળી સમાજના અશોકભાઈ મકવાણા જે છે, અને જિલ્લા મહામંત્રી સુરેશભાઈ ચૌહાણ છે, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ સહ કન્વીનર માવજીભાઈ સરવૈયા, અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, આ બધા જ અત્યારે એક્ટિવ થઈ ગયા છે. એ ઘાયલભાઈ જે છે નવનીતભાઈ, એને ત્યાં પણ ગયા હોસ્પિટલમાં મળવા. મહુવામાં એને સરકારી તંત્રને આવેદનપત્ર આપ્યું, 2-3 દિવસનો અલ્ટિમેટમ આપ્યું છે કે જો આમાં તમે યોગ્ય કાર્યવાહી નહીં કરો ને FIR માં માયાભાઈના દીકરા જયરાજ આતાનું નામ નહીં નાખો તો અમે 6ઠી તારીખે મહાસંમેલન બોલાવશું અને વિરોધ કરશું, વગેરે વગેરે. પરંતુ જયરાજ આતાનું કોઈ સીધી રીતે સંડોવણી તો આમાં અત્યારે પોલીસને હાથમાં આવી નથી. ના, એ સ્થળ ઉપર હોવાને એની રજામંદી હોય એવું અત્યારે લાગે છે. કારણ કે જે લોકો મારતા હતા એને મોબાઈલ કરીને શું કીધું, મોબાઈલ કરીને જુઓ ભાઈ હું આને મારું છું. હવે બસ ત્યાં જ આખા પ્રશ્નનો જવાબ છે. પોલીસ તપાસ કરે તમે ઈ કોને કીધું, બસ એટલું જવાબ મળી જાય એટલે આખી વાત દૂધ ને પાણીનું પાણી થઈ જાય. આમાં બીજું કઈ નથી. એક તો ફોનનો પુરાવો તો છે જ. ફોનમાં જયરાજભાઈ જે છે એ ઓલાને કે છે એવું, પણ જયરાજભાઈ 1-2 ટીવી ડિબેટમાં કીધું કે હા ભાઈ મેં ફોન કર્યો હતો, એમાં ના નહીં, પણ પછી બધું પતી ગયું હતું. તો સંભવ છે પતી પણ ગયું હોય. સાંભળો, બે ઘડી માની લ્યો, પણ પછી શું થયું? એક પણ દોકાજ મારે તમારી પર દાજ હોય એટલે હું પણ રાહ જોઈને બેઠો હું કે ક્યાંક તમારો વાંક આવે એટલે હું તૂટી પડું. એમાં જે તથાકથિત ઓલા જે ગેંગ અત્યારે પકડાણી છે, માની લ્યો એને દાજ તો હોય નવનીતભાઈ ઉપર, સમજી લ્યો, પણ મોકો જોતા હોય. કારણ કે આ હવે તમને બીજું કહી દઉં નરેન્દ્રસિંહ, સૌરાષ્ટ્રમાં કયો કે ગુજરાતમાં કયો, પણ સૌરાષ્ટ્રમાં મોટે ભાગે હવે એક આખી નવી એક થિયરી ઊભી થઈ છે. એ થિયરી શું છે? સમાજના નામે અથવા તો તમારી પાસે પૈસા બહુ આવી જાય ને, ભગવાન દયાથી કે ગમે એમ પૈસા આવી જાય એટલે હવે દરેકને એમ છે કે મેં શરૂઆતમાં કીધું મુજે છોટી સી ધોતી પીના દે, મેં ગાંધી બન જાઉં. દરેકને ક્યાંક હવે મંચસ્થ થવાની એક તો પ્રબળ ઈચ્છા જાગી છે. અને તમારો દબદબો છે ને, દબદબો સંયમ નિયમથી નથી રહેતો. તમારી થાર જેવી ગાડીઓ હોય ને, એકાદ 10 ગાડી ઝૂમ 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 આવે ને, એમાંથી તમે તમારી એન્ટ્રી થાય, તમે ઉતરો એટલે દક્ષિણના ફિલ્મના હીરોની જેમ તમે ઉતરો ને, ચારે બાજુ બાઉન્સર હોય ને, બાઉન્સર હોય એમાં વચમાં ભાઈ હાલ્યા આવે ને, એ કાંઈ ન હોય તો ધારાસભ્ય કે મંત્રી જેવો લાગે. કાંઈ ન હોય તો મારી જેમ કોરો હોય ને તો પણ આ દેખાવ એવો થાય સાહેબ. એક તો ગાડીઓ થાર પછી એક હરખી હોય, એમાં નંબર ના ડખા છે પાછા. હો, હા, અમારી બાજુ એવું છે. હા, અમારી બાજુ એવું છે સાહેબ. તમારી જાણ ખાતર દુનિયાની કોઈ પણ નવી ગાડી અહીંયા આવે તો અહીંયા એક નંબર થી અમુક જગ્યાએ જાય, બીજે ક્યાંય જાય જ નહીં.